નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપણું સ્વાગત છે। અમેરિકામાં રહેવું, ત્યાં કામ કરવું અને ત્યાં સ્થાયી થવું એ ઘણા બધા ભારતીયોનું એક સપનું હોય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તો એવો ફેરફાર જોવા મળ્યો કે કેટલાક પ્રતિભાશાળી ભારતીયો પણ અમેરિકાથી ભારત પાછા ફરવાનું વિચારી રહ્યા છે। આના પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે આના અગાઉ આપણે જોયું કે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ બીજા કાર્યકાળ દરમિયાન H-1B વિઝાની નીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો। આના કારણે ભારતીય વ્યવસાયિકો માટે યુએસમાં કામ કરવાનું મુશ્કેલ બની ગયું હતું, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ H-1B વિઝાની ફીમાં અચાનક જ અનેક ગણો વધારો કરીને તેને $1 લાખ કરી દીધો હતો। વધુમાં યુએસમાં જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે તેમના સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, અને આ જ બધા કારણોસર ત્યાંના ઘણા બધા ભારતીયો દેશ નિકાલ થઈ રહ્યો છે। તો બીજી તરફ એવું કહેવાય છે કે ભારતના નીતિ નિર્ધારકો આવા પ્રતિભાવંત ભારતીયોને અમેરિકાથી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે। ભારત સરકારે સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી પહેલ પણ શરૂ કરી છે। આનાથી યુવાનો માટે હવે અહીંયા નવી તકો ઊભી થવાની છે, અને આવામાં ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને નવી તકો પણ કેટલાક પ્રતિભાશાળી ભારતીયોને પાછા ફરવાનું વિચાર કરવા પર મજબૂર કરી રહી છે। આ અંગે મીડિયામાંથી કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના એક અધિકારીએ તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે સરકાર વિદેશમાં કામ કરી રહેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે અને દેશના વિકાસમાં ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે। ત્યાં જ બીજી તરફ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના એક સભ્યએ પણ તાજેતરમાં એક મીડિયા સાથેના વાતચીતમાં એવું નિવેદન આપ્યું હતું કે H-1B વિઝાના યજમાન દેશના હિતોની પૂર્તિ કરે છે, એટલે કે વિઝા ફીમાં આ વધારો એ ભારત માટે સારો સાબિત થઈ શકે છે, કારણ કે આનાથી વૈશ્વિક પ્રતિભાને ભારત આકર્ષી શકે છે અને આની જ સાથે પોતાની તરફ ખેંચવાની ક્ષમતા વધારશે। નિષ્ણાંતોનું માનવું છે કે આ બધી વાતો ભારત માટે સારી બાબત છે। આ વાતનો સાર એ છે કે હવે ભારત એ રિવર્સ બ્રેન ડ્રેન માટે, એટલે કે વિદેશમાં વસતા જે કૌશલ્યવાન ભારતીયો છે તેમને પરત બોલાવીને દેશમાં કામ કરવા લાયક માહોલ ઊભો કરવાની સારી એવી તકો ઊભી કરશે। વિશેષ કરીને ટેકનોલોજી, તબીબી અને સંશોધન સંબંધિત જે ક્ષેત્રો છે તેમાં અસર થશે। કેટલાક ઉદાહરણ પરથી આપણે એવું લાગે છે કે ભારતમાં જે ઇમિગ્રેશન સંબંધિત નીતિઓ કડક બની છે, જેના કારણે કેટલાક ભારતીયો હવે સ્વદેશ પરત ફરવાના અંગે વિચાર કરી રહ્યા છે। જોકે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે હજારો લોકોને અમેરિકા છોડીને ભારત વતન પરત ફરવા માટે મનાવવા એ સરળ નહીં હોય। આ અંગે BDO એક્ઝિક્યુટિવ સર્ચના CEOએ એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમને એમ જણાવ્યું કે ચાલુ સિઝન દરમિયાન આઈવી લીગ, એટલે કે અમેરિકાના અપ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીઓના જે ભણતર છે તે પૂર્ણ કરીને ભારત પરત ફરવાની ઈચ્છા ધરાવનાર જે ભારતીય વિદ્યાર્થીઓ છે તેમની સંખ્યામાં 30% જેટલો વધારો થયો છે, અને આવી પરિસ્થિતિમાં અમેરિકામાં ઉચ્ચ પદો પર કામ કરતા ભારતીયો પણ હવે પોતાની કેરિયર અંગે ગંભીરતાથી વિચારવા માટે મજબૂર થઈ ગયા છે। જો કે આમાંથી અનેક હજુ પણ ત્યાં જ ટકેલા છે, પરંતુ એમ પણ જોઈ શકાય છે કે ઉચ્ચ પદો પર બેઠેલા આવા અધિકારીઓ અને વરિષ્ઠ ટેક લીડર્સની સંખ્યા પણ વધી રહી છે, જે ભારતને ગંભીર વિકલ્પ તરીકે જુએ છે। મહત્વની વાત એ પણ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય કંપનીઓના ગ્લોબલ કેપિટલ સેન્ટર, એટલે કે GCC, એટલે કે રિમોટ ઓફિસ એ ભારતમાં મોટા પાયે ખુલી રહ્યા છે, અને કંપનીઓ પણ આ સેન્ટર્સમાં સ્વદેશ પરત ફરવા માંગતા જે ભારતીયો છે તેમને પણ સારું કામ કરવાની તક આપે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એસેટ મેનેજમેન્ટ કંપની ફ્રેન્કલિન ટેમ્પલરના જણાવ્યા પ્રમાણે જો અમેરિકાના ટેક પ્રોફેશનલ્સ પોતાના દરવાજા બંધ કરશે તો આ લોકો ઓફશોર ઓપ્શન્સની વાટ પકડી શકે છે, અને આવા સંજોગોમાં GCC આવી પ્રતિભા માટે વધુ આકર્ષક બની રહ્યા છે। વિશેષ કરીને જે ઓન સાઇટ તકો છે તે ઘટી રહી છે, એટલે કે વધુ આકર્ષક બન્યા છે। જો કે કેટલાક નિષ્ણાંતોનું એમ પણ માનવું છે કે મોટા પાયે રિવર્સ માઇગ્રેશન, એટલે કે પ્રતિભાશાળીઓ જે ભારતીયો છે તેમને સ્વદેશ પરત લાવવા માટે સરકાર તરફથી સંગઠિત અને ગંભીર પ્રયાસોની જરૂર પડશે, અને હાલમાં તેનો અભાવ છે। સરકાર કે જેમને સ્વદેશ પરત લાવવા માંગતી હોય તેમની ઓળખ કરવી જોઈએ, જેમાં ઉચ્ચ વૈજ્ઞાનિકો, પ્રોફેશનલ્સ અને ઉદ્યમીઓનો પણ સામેલ થાય છે।
આના માટે ગંભીર પ્રયાસ કરવાની ખૂબ જ જરૂર છે અને આના માટે ટોચ પર પહેલા પહોંચવાની જરૂર છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ કામ કર્યું હતું, જેથી કરીને અંતરિક્ષ અને પરમાણુ પ્રૌદ્યોગિક જેવા ક્ષેત્રો છે તેમાં બાહોશ લોકોને ભારત પરત લાવીને ભારતીય વિજ્ઞાન સંસ્થા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સ્થાપી શકાય. તેમના ધ્યેય અને રાષ્ટ્રભક્તિની ભાવના પ્રબળ હતી અને આનાથી વિપરીત હાલ દેશમાં હંમેશા કોઈને કોઈ એવું કારણ હોય છે કે જે આવા કૌશલ્યવાન જે પ્રોફેશનલ્સ છે તેમને દેશ છોડી દેવા માટે મજબૂર કરતું હોય છે અને આ ચલણને અટકાવવાના બદલે હંમેશા તેનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અમુક દેશો ગોલ્ડન વિઝા, નાગરિકત્વ કે પછી ઇમિગ્રેશન કાર્યક્રમો દ્વારા રેસિડેન્સી ઓફર પણ કરતા હોય છે, જે પણ એક પુલ ફેક્ટર્સ બની રહે છે. આ પ્રકારની ઓફર કરનાર દેશોની સંખ્યા હવે વધી રહી છે. અમેરિકાએ જ્યારે H-1B વિઝા સંબંધિત નિયમો જે કડક બનાવ્યા છે, ત્યારે જર્મની જેવા દેશોએ પણ આવા કૌશલ્યવાન ભારતીય પ્રોફેશનલને આકર્ષવા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. આ સિવાય જો હવે આપણે વાત કરીએ કે આખરે ભારતીયો દેશ કેમ છોડીને જાય છે, તો આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે અહીંયા સૌથી જૂની અને મોટી સમસ્યા એ છે કે અહીંના ખરાબ સરકારી નિયમ કાયદા, થકવી દેનારા સરકારી નોકરશાહી તેમજ ખરાબ વેપારના માહોલ. આવા અમુક બધા કારણોના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી અમીર અને ઉચ્ચ આવક ધરાવનાર જે લોકો છે તેઓ દેશ છોડીને જાય છે. હવે આપણે જો સરકારી આંકડાની વાત કરીએ તો સરકારી આંકડા મુજબ વર્ષ 2020 બાદ 5 લાખથી વધુ ભારતીયોએ દેશનું નાગરિકત્વ છોડ્યું છે. આ સિવાય ભારત એ વિશ્વના ટોચના 5 એવા દેશમાં સામેલ છે કે જ્યાંના કરોડપતિઓ પલાયન કરીને અન્ય દેશોનું નાગરિકત્વ કે પછી રહેણાંક લઈ રહ્યા છે. જો સરકાર ખરેખર વિદેશોમાં વસતા ભારતીયોને પરત લાવવા માટે ગંભીર હોય તો તેમને આવા જે અનેક અવરોધો છે તેને એક સાથે હટાવવાની દિશામાં કામ કરવું એ જરૂરી બન્યું છે, જેમાં ટેક્સ સંબંધિત સરળ કાયદા, સ્પેશિયલ સ્ટાર્ટઅપ વિઝા જેવી યોજનાઓ તેમજ અન્ય મૌલિક સમસ્યાઓનું પણ સમાધાન સામેલ છે. જેમ કે મૂળભૂત સુવિધાઓનો અભાવ અને શહેરી વિસ્તારમાં ભીડ પણ કારણ છે. આ દેશમાં રિસર્ચ અને ઉચ્ચ શિક્ષણને ખૂબ જ ઉત્તમ સ્તરના બનાવવા પડશે, કારણ કે તે બધા જ કારણોસર જ ગત 50 વર્ષથી ભારતીય પ્રતિભાને અમેરિકા આકર્ષી રહ્યું છે. પરંતુ હાલની સ્થિતિએ હવે કેટલાક પ્રતિભાશાળી ભારતીયોએ યુએસ છોડીને ભારત પાછા ફરવાનો વિચાર કરી રહ્યા છે અને આના પાછળ પણ ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે તેઓ પોતાના પરિવારની નજીક રહેવા માંગે છે, કારણ કે એમ પણ જોવા જઈએ તો ભારતમાં પરિવારનું મૂલ્ય ખૂબ જ છે અને ઘણા લોકો તેમના પરિવારની સાથે સમય વિતાવવા માટે પાછા ફરવાનું વિચારી રહ્યા છે. આ સિવાય ભારતમાં વધતી તકોનો લાભ લેવા માંગે છે, જેમાં ભારત સરકારે પણ સ્ટાર્ટઅપ્સ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી પહેલ પણ શરૂ કરી છે. આ સિવાય યુએસ નીતિઓમાં ફેરફારના કારણે પણ તેઓ હવે અમેરિકાનો મોહ ભંગ થયો હોય તેવું લાગી રહ્યું છે, જેથી કરીને હવે ભારત સરકારે પણ આવા બધા પ્રતિભાશાળી યુવાનોને પાછા લાવવા માટે ખાસ પહેલ કરવી જોઈએ, જેથી કરીને તેઓ ભારતના અર્થતંત્ર અને વિકાસમાં યોગદાન આપી શકે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.